દોરા ગામે એક્સપ્રેસ વે પર હૃદયદ્રાવક દુર્ઘટના. ટ્રક નીચે સૂતેલા સાથી ડ્રાઈવરને અજાણતા કચડી નાખતા મિત્રનું કરુણ મોત. સમગ્ર પંથકમાં શોકનું મોજું. આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજુ કંપાવનારી દુર્ઘટના સમાવી છે, જેમાં પરસ્પર સંકલનના અભાવે એક જ ટ્રક પર ફરજ બજાવતા સાથી ડ્રાઈવરના હાથે જ અજાણતા તેના મિત્રનું કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકાના આશરે 25 વર્ષીય યુવાન પ્રકાશ ચાવડા અને અજય હાથિયા 16 ચક્કાવાળા ભારે વાહન પર ડ્રાઇવિંગની નોકરી કરી રહ્યા હતા. રસ્તામાં હોટેલ જગદીશ પાસે ટ્રક થંભાવ્યા બાદ અજય હાથિયા પોતાના સાથી પ્રકાશને શોધવા માટે હોટલ તરફ ગયા હતા, પરંતુ પ્રકાશ કે નજરે ન ચડતા તેઓએ ધારણા બાંધી લીધી હતી કે તે કદાચ હોટલની અંદર કે આસપાસ હશે. ત્યારબાદ અજય હાથિયાએ કોઈ જ ખાતરી કર્યા વગર ટ્રક આગળ વધાર્યો હતો, પરંતુ તેમને અંદાજ પણ નહોતો કે કમનસીબ પ્રકાશ ચાવડા આરામ કરવા માટે કે અન્ય કોઈ કારણસર ટ્રકની બરાબર નીચે સૂઈ ગયા હતા. ટ્રક આગળ ચાલતાની સાથે જ તેનું ભારેખમ ટાયર પ્રકાશ ચાવડા ઉપર ફરી વળ્યું હતું. તેના પરિણામે તેમનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે એક્સપ્રેસ વે પર ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની ગંભીરતા જોતા આમોદ પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. પોલીસે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી મૃતદેહ સ્વજનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ ગોઝારી ઘટના હાઈવે પર વાહન હંકારતી વખતે ડ્રાઈવરોએ વાહન ઉપાડતા પહેલા સાથી મિત્રની હાજરીની સચોટ ખાતરી કરવા અત્યંત સાવચેતી રાખવાની ગંભીર પ્રેરણા પૂરી પાડે છે.